જામનગરના માંગરોળ ટાવર પેસ સેન્ટર શાળા ખાતે બેગલેસ ડેની ઉજવણી કરાઈ। ફૂડ ફેસ્ટિવલ, મહેંદી, મેકઅપ, હેરસ્ટાઇલ જેવી અલગ અલગ પ્રવૃત્તિઓના કાર્યક્રમ યોજાયા હતા। બાળકોમાં સ્કિલ ડેવલપમેન્ટ થાય અને ભવિષ્યમાં પોતાની રીતે સ્વરોજગારી મેળવી શકે તે માટે કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું, જેમાં શાળાના 200 જેટલા બાળકોએ ભાગ લીધો હતો। વિદ્યાર્થીઓ 10 દિવસ પોતાનું બેગ લીધા વગર સ્કૂલે આવે અને 10 દિવસ દરમિયાન બાળકોએ અલગ અલગ વ્યવસાયિક વિષયોની પ્રેક્ટિસ તાલીમ મળે તેવા હેતુસર આ પ્રકારે આયોજન કરવામાં આવ્યું હતું। 6 થી 8 ના બાળકો માટે જે બેગલેસ દિવસ એટલે કે બાળક 10 દી સુધી દફતર લીધા વગર સ્કૂલે આવે અને એમાં સરકારને જે એમ છે કે એ પોતાનું સ્વનિર્ભર કઈ રીતે થાય। ધારો કે બીજા કોઈ ક્ષેત્રમાં એને વધારે ફાવટ હોય, અહીંના બાળકો પાણીપુરી જે સ્કૂલના ટાઈમ પછી જે પોતાનો ભેળ અને પાણીપુરીથી રોજના 2000 રૂપિયા કમાય છે। તો સરકારનો ઈરાદો એ છે કે ભણવા સાથે સાથે આ પણ પ્રવૃત્તિ કરે અને રોજગાર મળે અને બેકાર ન રહે, કે ઘરે ન બેઠો રહે અને એને પોતાનું ઘરનો ખર્ચો કે ઘરનું જીવન ચલાવી શકે। એના માટે આજે અમારે કોલ્ડ ડ્રિંક વિભાગ અને જે નાસ્તા વિભાગ છે એમાં ભેળ છે, પૌવા બટેટા છે અને ઘણી બધી આઈટમ એવી છે કે બાળકોએ આજે ખુદ બનાવી છે। અમારે ગુજરાત સરકારના બેગલેસ કાર્યક્રમ અંતર્ગત વર્ષમાં 10 દિવસ માટે આવી પ્રવૃત્તિ કરવાની હોય તો અમે છોકરીઓ માટે પાર્લરમાં વેક્સિંગ, થ્રેડિંગ, મેકઅપ એવી 2 દિવસનું આયોજન કર્યું હતું અને આજે અમારે ફૂડ ફેસ્ટિવલ છે તેમાં બાળકોએ જુદી જુદી જાતના મસ્તના સ્ટોલ બનાવ્યા છે। પાણીપુરી, ભેળ, બટેટા પૌવા, ભૂંગળા બટેટા। છોકરાઓએ હોશે હોશે ભાગ લીધો અને ખૂબ મજા આવી અને સરકારના આ કાર્યક્રમના આયોજનમાં એવું છે કે બાળકો ભવિષ્યમાં પોતાની રોજીરોટી અને આજીવિકા કમાઈ શકે અને પોતાનું ગુજરાન ચલાવી શકે એ માટે સરકારે અમને આ કાર્યક્રમ ઉજવવા માટેની પ્રેરણા આપી છે। આજે એને બેગલેસ ડે છે અમારી શ્રી ટાવર પેસેન્ટર શાળામાં ઉજવવામાં આવ્યું છે। આમાં એને સરકાર એક યોજના છે જેમાં એને 10 દિવસ સુધીનો બેગલેસ ડે હોય છે। એમાં એને દફતર કે એને ઓલી કાંઈ લઈને આવવાનું ન હોય। આમાં એને આમ શીખવાય છે કે તમે આગળ જઈને ભણો, નોકરી ન મળે તો તમે એને આમાં એને ભાગ લઈને કરી શકો છો, તમારી રોજની આવક